રાજસ્થાનમાં હિન્દુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખાણમાં ફસાયેલા 15 લોકોમાંથી 3ને બચાવી લેવાયા છે. તે જ સમયે 12 લોકોનો બચાવ પણ ટૂંક સમયમાં થવાની સંભાવના છે. નેમકથાણા જિલ્લામાં હિન્દુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખાણમાં 14 મેની રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. ખાણમાં લિફ્ટની ચેઇન તૂટી ગઈ હતી. કોલકાતાની વિજિલન્સ ટીમ અને ખેતરી કોપર કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓ લિસ્ટમાં ફસાયા છે. મળતી માહિતી અનુસાર મંગળવારે સાંજે થયેલા અકસ્માતમાં 15 અધિકારીઓ ફસાયા હતા કે જેમાંથી 3ને બહાર કાઢવામાં આવ્યા છે. નેમકથાણા જિલ્લાની આ ખાણમાં લિફ્ટની સાંકળ 1875 ફૂટની ઊંડાઈએ તૂટી ગઈ હતી કે જેથી અંદર ફસાયેલા લોકો માટે રાત્રે દવાઓ અને ફૂડ પેકેટ મોકલવામાં આવ્યા હતા. સાથે જ એમ્બ્યુલન્સ અને ડોક્ટરની ટીમને પણ રાતથી એલર્ટ મોડ પર રાખવામાં આવી હતી. આ સાથે ખાણની બહાર ખેતરીનગર, મહેડા અને બાબાઈ પોલીસ સ્ટેશનની પોલીસ તૈનાત કરવામાં આવી છે, જેમાં એક ડીએસપી, એક સીઆઈ અને 3 એસએચઓ અને 40 જવાનોનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.